શાક કરી એવી થઈ જાય. અહીંયા છોટી એક એટલે તમે પોપટ લાલ છો પોપટ લીલા? તાર ખાવા 15 પૂરું બેન ખાંભે ચડાવી દીધા કા પૂરું બેન? પૂરું બેન ને 1 લાખ. મિત્રો બપોરના છે ને 1 વાગી ગયો છે, તો બધા ડાયરાનું સ્વાગત છે નવા વ્લોગમાં. ને તેના નીંદતા હતા તો ટાઈમ થઈ ગયો બપોરા કરવાનો. હવે છે ને જઈશું બપોરા કરવા. દરરોજની જેમ મિત્રો બપોરે થાય ને 5 કેરા જ લેવા. આજે એમ 5 કેરા જ લીંદાના. બાકી પાણી ચાલુ કર્યું છે બાપુએ. પાણી કખળીઓ ખાય એનો અવાજ આવે મિત્રો. જામફળ આ સાઈડ પણ કાચું હોય એવું લાગે. એક બે એવા હતા પણ ખાઈ ગયા ઉપર. ચાલો ડાયરો હવે છે ને ખારા ખારા સૈના વાળા હાથ છે ને ધોઈ નાખીએ. હાલો મિત્રો ઓલે આપણે દૂધી વેલામાં દૂધી બચે એક દૂધી વેલો હે એમાં લૂમે જૂમે દૂધી છોટી હે. હાલો તમને બતાવું. ભાઈ વીણી ના લીધી હોય તો હશે નકર તો ફૂટી રહી છે. પાણી પડી ગઈ, પાણી જરૂર છે મિત્રો. જો મિત્રો આમાં તો યાર પંપ દે ને શાક કરવા લઈ લીધી હતી. જુઓ ને ઝીણી ઝીણી નકરી છે. અહીંયા છોટ્યું જો હા ને 2 દી 3-4 દી શાક કરે એવી થઈ જાય. અહીંયા છોટી એક મસ્ત દેશી લીધી. આ શાક કરે એવી થઈ જાય કાલ. ક્યાં હિસ્ટી છે નકરી છે મિત્રો. અહીંયા રહીએ હવે દરેક કાંઈ એક દૂધી 3-4 દી થાય ને 2-3 દૂધી ને મસ્ત મોટી મોટી શાક કરે એવી થઈ જાય. પાણી પડી ગઈ, પાણી પાવાની જરૂર છે. એક દીધી અહીં છોટી ભલે એક જ વેલો છે એમાં જેટલી આમાં 4-5 તો પમદી તોડી લીધી હતી. કંઈક અમે બનાવ્યું ને કંઈક બેનના ઘરે મોકલાઈ દીધું હતું દૂધી. આને જાય જો એ વેલો આવ્યો એમાં છૂટી જો અહીંયા મસ્ત દૂધી થાય મિત્રો. એમ ત્યાં વાલો લેજો હવે શાક કરે એવું ખાવા માંડી ગઈ છે. વળી દેશી વાલો લમખા છે ત્યાં બાપુ વાળા મિત્રો. જાહેરમાં પાણી જાહેરમાં. ચાલો ડાયરો હવે ને હાથ પગ ધોઈ નાખીએ ને પછી એને ડાયરો દમ સડી ગયો તો ભાઈ બપોરા કરી લેવી પછી. તો મિત્રો આપણે છે ને ઢોરાને બધા એને છે ને પાણી પાઈ દીધું છે. અને તાજું તાજું ફ્રેશ છે નાની મોટર ચાલુ કરી. તાજું ગરમા ગરમ ફ્રેશ પાણી છે ને પાઈ દીધું બધાને. બા હવે ને ડાયરો પાજરાને બધા બનાવે છે. તાવડી મૂકી દીધી ભાઈ સ્કૂલે છે. આપણે હે ને ડાયરો જવું છે મૂળા લેવા જવું. મૂળા મિત્રો મૂળા ખાઈ એવા થઈ ગયા મોટા મોટા. હે વાવ્યા હતા પણ યાદ નતું રહ્યું કે મૂળા તો ખાઈ એવા થઈ ગયા. નહીં ગયેલ મૂળા લેવા જવું છે. આમ જવાનું લીમડા દેખાય ને ત્યાં ઠેઠ લેવા જવાનું મૂળા. હાલો ડાયરો લેતા આવી મસ્ત મજાના મૂળા. મસ્ત મજાના બપોરા આવ્યા બી ખાવાનો. અહીંયા કણે છે મૂળા ધાણા ને મૂળા. ધાણા વાવ્યા હતા ને એમાં ભેગા વાવ્યા હતા મૂળા. મોટા હે થઈ ગયા. હાલો મિત્રો ઉંબાળું 2-3 જો થઈ ગયા ને જાડા જાડા. આ ધાણા મિત્રો તો બીજા મૂળા ઉંબાળ લઈ બીજા મૂળા લેવા. તો કપાઈ ગયો મિત્રો. વાંકલો ફોંકલો હતો ને કપાઈ ગયો. ઉડા ઉંબળી લઈ
તો 2 મૂળા મિત્રો ઘણા થઈ ગઈ છે. હાલો મિત્રો 2-3 મૂળા લઈ લીધા મિત્રો આપણે. 3 તો ખાઈ જાય નહીં. તમારે ખાવા હોય તો આવી જાય મિત્રો મૂળા. મિત્રો હવે છે ને મૂળાને આપણે ધોઈ નાખીએ. મસ્ત મજાના મૂળા પડે ને પાંદડા સરખા ધોઈ નાખીએ મિત્રો. એટલે ને પાંદડા ખાવા હોય એ પાંદડા ખાય, મૂળા ખાવા હોય એ મૂળા ખાય. ચાવાઈ જાય મિત્રો. કલ્પેશ તો નાવા માંડી ગયો. મોટરમાં આવે તાજું પાણી મિત્રો, એટલે ગરમ ન કરવું પડે. અસલ તાજું પાણી આવે છે. આ તો ટાઢું બોળ છે. હવે આધર ચડી જાય પાણી નાખ્યું. ચાલો ડાયરો મૂળા ધોઈ ગયા ઘર નાખે. બપોરા કરી લઈએ. મારો છે ને નાઈ નાખીએ મિત્રો. બધો થઈ ગયો મસ્ત મજાનો તૈયાર ડાયરો. ગાંઠિયાનું શાક, ભૂટો મસ્ત મજાના પાંદડા. કોને ખાવા? તાર ખાવા પાંદડા? હાલો ડાયર, તમને આ મૂળા ભાવે કે પાંદડા ભાવે કમેન્ટ કરજો મિત્રો. 5 વાગી ગયા નહીં, પણ 5:30 વાગી ગયા મિત્રો. સુરત દાદા જો એટલે પહોંચ્યા. નજારો છે કઈ ઘટે નહીં. એવો પોપટ બોલે છો. એક પોપટ હાલો ભાઈ આવી ગયા. પોપટલાલ આવી ગયા. હાલો પોપટલાલ આવી ગયા. પૂરો હાલ પોપટલાલ નહીં, હા પોપટલાલ કેવાય હવે. પોપટ પોપટી એટલે તમે પોપટલાલ છો પોપટ લીલા? હા પોપટલાલ, તમે વિડીયો જોતા કમેન્ટ કરજો તમે કેવા છો, લાલ કે લીલા. ક્યાં છે હવે કઈક એની ભાષા કઈ સમજાતી નહીં મિત્રો આપણને. એ પોપટ લાલ હોય લીલા હોય જે હોય. પોપટ નું ગીત ગાય. ચાલો ડાયરો નિંદા જો અહીં પોગી ગયા છે. પાળ્યું કે ભરાય પાળ્યું? નકરી લૂણી છે જો મિત્રો. ખડ છે ખડ કાળા ગજબ નું. આટલું છે પહેલી વાર અમે શેણામાં ખડ જોઈએ. આટલું ખડ હોય જ નહીં શેણામાં. ગયા વર્ષે ઉનાળામાં પાક્યું હતું ને માળું, ચોમાસામાં ન ઉગ્યું અત્યારે પથ્થર લઈને નીકળ્યું લે. થકવાડી દીધા હવે તો મિત્રો. ઉભડા પગે બે ઢીસાણ દુખવા મીડ્યા. આવી અત્યારે આવ્યા પૂરો હતા એટલે અડધી કલાક ગઈ થઈ. નવ્યા પેપર કેવું ગયું? બેન તો કેતા સારું ગયું, હવે રિઝલ્ટ આવે તો ખબર પડે. નવ્યા બેન ને નવોદયની પરીક્ષા હતી. હા પેપર દેવા ગયા હતા. રિઝલ્ટ આવે પછી ખબર પડે કેવું ગયું. વિડિયો જોતા એમાં કોક ને હશે નવોદયની પરીક્ષા. કોને કમેન્ટ કરજો. રિઝલ્ટ માં કેવું આવ્યું, પાસ થાય ફેલ થાય કમેન્ટ કરજો. જેને દીધું હોય એને કમેન્ટ કરજો મિત્રો. કોણ કોણ આજ નવોદયની પરીક્ષા દેવા ગયું તું? હા નાપાસ થાય બિચારા. ફી ભરી હોય કેટલી ફેલ થાય. મારા પપ્પા 2 વર્ષ ફી ભરી, મારી 40,000 ફી થઈ. હું પાસ નહીં થાય તો મારે બધા પપ્પાની મહેનતમાં પાણી ફરી જાય. એ તો ભાઈ જેવા આપણા નસીબ એવું હાલ્યા રાખે મિત્રો. હાલો ડાયરો આપણે હે ને આ પોગાડ દઈ. હવે છે ને કેપેસિટી પૂરી થઈ ગઈ છે. હમણાં પાવર પૂરી હતો તોય. હા લૂણી એક ખડ જ એટલું આવે છે, ઘડીક વારમાં પાવર પૂરો થઈ જાય ડાયરો.
નકરી લૂણી જ આવે છે. હાથમાં પકડાય એવડી થઈ ગઈ છે, થાતી છે પકડી જાય તોય પાણી નહીં પાયું છે થારું હોય મિત્રો, નકર તો અડધઈ ના પહોંચ્યા હોય. તો છાટલા મોટા મોટા છે. નકરી લૂણ જે આખડ હોય ને આ કૂચેલા આ મજા આવે લેવાય ગયા. ઈ પાસે એક મૂળિયા જ હોય. અને મૂળિયે નો એક જ હોય છે. આને જો હજુ નાનું થાય કેવડા કેવડા છે. આ ટોળા ને લૂણી બહુ મૂળી આવે. પૂરા હાલ એને બોર ખાવા જાવું. બોરા ફળ કાલ ખાવા જવાનું અંધારું થઈ ગયું. પોપટ બોલે મિત્રો નકરા નજારો મિત્રો મસ્ત જોરદાર કઈ ઘટે નહીં એવું. ના પાડીને તોય હારે મન બોડી લેવાય. આપણે કાલ જવાનું બરો બોરા ખાવા. તાયરો છે ને સા પોગાડ દીધા. પૂર્વેન ખંભે બેસી ગયા. પૂર્વેન ખંભે ચડાઈ દીધા. કા પૂર્વેન? પૂર્વેન ને વીક લાગે. ચાલી પાડ્યો. હવે ક્યાં જવાનું પૂરું? ક્યાં? ક્યાં જવાનું? બોરાહીના બોરાહીને આજ ની કાલ જવાનું પૂરું. આપણે અંધારું થઈ ગયું ને બાવ હોય હવે. બોરા બોરા કરે એ પોપટ તો જ્યાં પોપટ ટી 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 કરે. કેમ કરે પૂરું? હે પૂરું પોપટ કેમ બોલે? હે પૂરું પોપટ કેમ બોલે? હાલો ડાયરો સુરત દાદા હવે જો ફૂલ હાથમાંની તૈયારીમાં છે, જવા દઈ ઘરે. ચાલો મિત્રો આપણે હે ને વાળું કરવાનો ટાઈમ થઈ ગયો. 8 વાગ્યામાં 10 મિનિટની વાર છે ને ઢોરાને બધાને ને ઢાળે એમ બાંધી દીધા. આવી ગયા વાળું કરવાનું બાજરાનું બઢો શાક. કેમ ને ખબર મિત્રો જો આપણું ફેવરેટ શાક. બોલે સવારમાં તમને બપોરે તમને દૂધી બતાવી ને એનું જ શાક બનાવી જો. થોડીક વહેલી તોડી દીધી 2-4 દી રહેવા દીધો. એક દીધીમાં એક શાક થઈ જતું. મોટી દીધી થાય ને શાક મજા આવે. હા ત્યાં જેવી થઈ જાય. હાલો ડાયરો વાઇટ તો ભરીને દૂધ જમાવટ છે. હાલો ડાયરો હે ને વાળું કરી લીધી મસ્ત મજાની. અને કલ્પેશ તો પાછું બોલે હવે આવ્યો છું. એટલી બધી ટાઈટ આવે છે કલ્પેશ. ઘડીક બે આવી ને તો મજા આવે. ટાઈટ ન હોય. આજકાલ કરતા હોય છે ટાઈટ. ટાઈટ હમણાં ઘટશે પાછી. વાળું કરીને સુલે બે ને તાપ આવે થોડો. મજા કરે બે સુલે બે હોય મજા આવે. ઊભું થવું એમ ન થાય. એટલે પછી વધારે ટાઈટ હોય. બહુ ટાઈટ આવે. વધારે ટાઈટ હોય. ટાઈટ હમણાં હે ને ઘટી જાય મિત્રો. અને પાછી હે ને 22-23 તારીખથી ને પાછી જોરદાર ઠંડી ચાલુ થઈ જવાની છે. તો બધા હે ને તૈયાર લીધો. હાલો ડાયરો આ સાથે જ આજનો વ્લોગ આયા જ કરી દઈશું પૂરો. એ ઓકે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. જો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે એને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.